ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આંટાફેરા જોવા મળ્યા। કોડીનારના બાવાના પીપળવા ગામે ધોળા દિવસે આંટાફેરા, ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળ દેખાતા ગામ લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો। છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોના ધામા છે। અને હવે વાત પોલીસનો દંડો, તંત્રનો હથોડો। વડોદરાના તરસાલીમાં બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી। ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। બુટલેગર સામે પ્રોહિબિશનના 7 જેટલા ગુના નોંધાયા છે। અન્ય ગુનામાં પણ બુટલેગર સામેલ છે। સિકલીગર ગેંગના સાગરીતો મકાન પણ તોડી દેવાયા છે। ગાગરેટિયામાં પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। ગોવિંદસિંહ સિકલીગરની મિલકત પર કાર્યવાહી થઈ। પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં, તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે। તો આ તરફ દ્વારકા જિલ્લા પોલીસ પણ એક્શનમાં છે। અસામાજિક તત્વો સામે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી। ખંભાળિયા, સલાયા અને ભાણવડમાં કાર્યવાહી કરી। પોલીસ અને પીજીવીસીએલની ટીમો ત્રાટકી ગઈ। ગુનેગારોના ઘરે વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું। ગુનેગારના ઘરેથી દારૂનો જથ્થો જપ્ત કરાયો। ખુલ્લા પ્લોટમાં પડ્યો હતો વિદેશી દારૂ। તો આ તરફ દ્વારકા બાદ બનાસકાંઠામાં પણ પોલીસ અને બુટલેગરો વચ્ચે અહીંયા ઝપાઝપી થઈ ગઈ। મગરવાડમાં પોલીસ કાર્યવાહી સમયે ઘર્ષણ થયું હતું। 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ જપ્ત કરાયો। એક સગીર સહિત 9 બુટલેગરો સામે ફરિયાદ થઈ છે। પોલીસે એક બુટલેગરની અટકાયત કરી લીધી છે। 2 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કપાયા છે। તો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બબાલના આ દ્રશ્યો પણ જોવા મળ્યા ખેડાના નડિયાદમાં। નડિયાદ ટાઉન વિસ્તારનો આ બનાવ। વીકેવી રોડ પર કુબેર પેટ્રોલ પંપ પર બબાલ થઈ ગઈ। બોટલમાં પેટ્રોલ ન આપતા પંપના કર્મચારી સાથે બબાલ થઈ। સમગ્ર બબાલની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 4 અસામાજિક તત્વોની પોલીસે અટકાયત કરી લીધી। નડિયાદ ટાઉન પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહી છે। મહેસાણામાં મારામારીના કેસમાં એકની ધરપકડ કરાઈ છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। રતન વિહાર સોસાયટીમાં મારામારી કરી હતી। ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી। આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। તો મહેસાણામાં ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરાઈ અને તેને સરા જાહેર લઈ જવામાં આવ્યો। મારામારીના કેસમાં એકની ધરપકડ કરી છે અને આ આરોપીને કાયદાનું ભાન પણ પોલીસે કરાવ્યું હતું। તો પાટણમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવાઈ રહ્યું છે। જિલ્લાના 163 કુખ્યાતોની યાદી તૈયાર કરવામાં આવેલી છે। 7 પાસાના અને 1 સામે તડીપારની કાર્યવાહી થઈ છે। પોલીસ અને એલસીબી એસઓજીની ટીમ હવે એક્શનમાં દેખાઈ રહી છે અને હથિયારબંધી જાહેરનામાના 4 કેસ પણ નોંધ્યા છે। આ તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી છે। થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમ્તિયાજ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર ઉપર ચેકિંગ હાથ ધરાયું। પોલીસે આરોપીઓના ઘરના વીજ કનેક્શન કાપી નાખ્યા। શહેર પોલીસ બાદ કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। રાજકોટમાં કુલ 700 થી ઉપર 2 થી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે। જેમાં જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે, જેના શરીરના મિલકત વિરોધના ગુનાઓ છે 2 થી વધારે, એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતો અને તોડવામાં આવશે। છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થઈ। સરદારબાગ, ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરાઈ। લારી ગલ્લા તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાનમાં આવી ગયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી। તો પોલીસ બંદોબસ્ત સાથે છોટાઉદેપુરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી। તસવીરોમાં જોઈ શકાય છે કે શહેરમાં ડિમોલિશનની કામગીરી અને વહીવટી તંત્રના જે કર્મચારીઓ છે તેમની ઉપસ્થિતિમાં થઈ હતી। ઝંડા ચોક વિસ્તારના દબાણો દૂર કરાયા।
20 માર્ચ વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરાઈ. પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 1000 તુલસીના રોપા અને ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટે કુંડા વેચવામાં આવ્યા. આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો. લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવવામાં આવ્યા. એક અનોખો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો. આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે. ચકલી આપણા પરિવારનો ભાગ હતી, આપણા ઘરનો ભાગ હતી, આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે. તે બહુ દુઃખની વાત છે. આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા દિવસો ના કરવા પડે. ચકલીઓ ધીમે ધીમે સમાજમાં ઘટતી ગઈ અને લુપ્ત થવાને આરે આવી. તો છેલ્લા 15 વર્ષના અમારા મિશનથી આજે ચકલીઓ દેખાતી તો થઈ જ છે. તો આ ચકલીઓને એક ઇકોસિસ્ટમની એક મોટામાં મોટી જરૂરિયાત ચકલીઓની છે. 1100 માળા, 1100 ચકલી એના કુંડા અને આ તુલસીના છોડ વિતરણ કરીને સમાજને વધારેમાં વધારે પર્યાવરણની જાગૃતિ માટેની અમારો આ નમ્ર પ્રયાસ છે. સુરતમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર પકડાયો. લસકાના વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરાઈ. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે. ઝોન 1 એલસીબી ટીમ દ્વારા બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યો. લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવી રહ્યો હતો. તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. લસકાના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો. અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. 7500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે પકડી લીધા. સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયા. વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી અને લાંચ સ્વીકારી. ભીમજીપુરા વિસ્તાર સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા અધિકારી. આ કન્સલ્ટન્ટનું કામ કરતા હતા અને ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા માટેનું કામ આપ્યું હતું. આરોપી વશરામ ચૌધરી અને વચેટિયાએ એક નોંધ પેટે 2500 એમ 3 નોંધો કરી આપવાના અવેજ પેટે 7500ની ડીલ કરી હતી. સુરતમાં 32 હીરા ઉદ્યોગપતિના ખાતા ફ્રીઝ થયા છે. હૈદરાબાદ બેંગલુરુ પોલીસની આ કાર્યવાહી. સાયબર ફ્રોડની શંકાના આધારે આ કાર્યવાહી શરૂ કરાઈ છે. ઉદ્યોગપતિઓના 100 કરોડ રૂપિયા ફસાયા છે. વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે. તો ખાતા ફ્રીઝ મુદ્દે દિનેશ નાવડિયાનું નિવેદન. ખાતા શરૂ કરવા માટે પોલીસને રૂપિયા ખવડાવવા પડે છે એવો તેમણે આરોપ લગાવ્યો. અગાઉ 50 વેપારીઓના 500 કરોડ ફસાયા હતા. વેપારીઓએ પૈસા ખવડાવ્યા તો ખાતા શરૂ થયા. સાયબર ફ્રોડના નામે રૂપિયા પડાવવાનો હેતુ છે. પૈસા પડાવવાનો ધંધો છે. અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા. પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે. એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે. અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે. સુરતમાં કતાર ગામના પીઆઈએ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે. હીરા દલાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે ફરિયાદ થઈ છે. હીરા દલાલ વિશાલ ધામેલિયાને મારવામાં આવ્યો. ઠગાઈ કેસમાં વિશાલ ધામેલિયાની ધરપકડ કરી હતી. પીઆઈ સહિત 4 સામે કેસ નોંધવા કોર્ટે આદેશ કર્યો. હીરા દલાલે દુર્વ્યવહારની કોર્ટમાં ફરિયાદ કરી હતી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. કાજળ ગરમીથી કંટાળીને એક દીપડાએ ઠંડક મેળવવા લોકોના ઘરમાં ડેરો જમાવ્યો હતો. વલસાડના કપરાડાના પીપલસીત ગામમાં એક ઘરમાં દીપડાએ અડ્ડો જમાવતા ગામ ગાંડું થયું હતું. અડધી રાત્રે પીપલસીત ગામના જાજુર ફળિયામાં દીપડો ઘૂસ્યો હતો. એક ખેડૂતના ઘરના ઓટલા પર બેસી દીપડાએ અડીંગો જમાવ્યો હતો. વહેલી સવારે પરિવારજનોએ ઘરના ઓટલા પર દીપડાને જોતા જ તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ઘરને અંદરથી બંધ કરી દેતા ઘરમાં જ પુરાઈ ગયા હતા. જો કે પરિવારજનોએ આસપાસના લોકોને જાણ કરી હતી. આથી સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતના ઘરના નળિયા દૂર કરી ઉપરથી ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી